પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વરસાદગ્રસ્ત ગામોમાં પૂરના પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેથી લોકોની મુશ્કેલીઓ યથાવત રહી છે। જેતલપુરા અને આનંદપુરા સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે। પાણીના યોગ્ય નિકાલના અભાવે પરિવારો અત્યંત દયનીય સ્થિતિમાં મુકાયા છે। આ ઉપરાંત ભાડિયા, સિનાડ, ધરવડી અને નાનપુરા જેવા ગામોમાં પણ સ્થિતિ વણસી છે। આ વિકટ પરિસ્થિતિમાં ગામ લોકોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે। સાથે જ આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર કે અધિકારીઓ સમયસર મદદ માટે ન પહોંચ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। પાણી હે ને અમારું કોઈ ખબર લેતું નથી, બરાબર। જે તે કઈ મોટા આવે લોકો, પ્રધાન આવે, મંત્રી આવે, જોવા આવે, બધા હામા કાંઠે ભરીને જતા રહે। આ રીતનું છે હાલત। આમાં કેમ કે નિશાળે છોકરાને મેળવા, કેમ કે નિશાળે છોકરા જાય, મોટો માણસ ઉજળ હોય, કોઈ ગઈઠું હોય, કોઈ લૂલું હોય, લંગડું હોય, તાળા પડી જાય તો આનો મતલબ શું થાય? એટલે અમારી વિનંતી એવી છે કે અમને આવી પોઝિશન પરથી બહાર કાઢી અને બરોબર કંઈક બંદોબસ્ત કરો રસ્તાના।